આજે આપણે જેના વિશે જોવાનું છે ચેપ્ટર નંબર 2 માં પ્રશ્ન એવો છે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આપણે તારવવાનો. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો જે સંબંધ છે આપણે તારવવાનો. તો એના માટે પહેલા આકૃતિમાં દર્શાવ્યા મુજબ પહેલા બે સમસ્થિતિમાન આપણે પૃષ્ઠ ધારી લેવાના છે. આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખું હોય તેવા દરેક બિંદુમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહેશું. અહીંયા આ A અને B એવા બે સમસ્થિતિમાન પૃષ્ઠ લીધા છે આપણે. અહીંયા A ઉપર જે સ્થિતિમાન છે તે V, B ઉપર V plus del V લીધું છે. બીજું જે અહીંયા B જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે ત્યાં P બિંદુ લીધું છે. આ જે એરો છે તે વિદ્યુત ક્ષેત્ર E ની દિશા બતાવે. જે આપણે સદિશ લેશું રાશિ એ E વિદ્યુત ક્ષેત્ર E ની દિશા બતાવે. અહીંયા B માં આપણે P બિંદુ લીધું છે. ત્યાં પૃષ્ઠ B માંથી પૃષ્ઠ A સુધી જે આ અંતર છે તે del L સુધી અંતર છે. એટલું જે અંતર છે તે આપણે del L તરીકે લઈ લીધું છે, R બિંદુ સુધીનું અંતર. તો અહીંયા આપણે જેમ દર્શાવ્યા મુજબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે પૃષ્ઠ અથવા તો બે સમસ્થિતિમાન પૃષ્ઠ A અને B ધારેલ છે. તેમના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે V અને V plus del V. આ એના વિદ્યુત સ્થિતિમાનની વાત. હવે ધારો કે આપણે જે પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ B છે એમાં P બિંદુ ધારી લઈએ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ B માં P બિંદુ ધારતા પૃષ્ઠ B માં અથવા તો પૃષ્ઠ A માં R બિંદુ સુધીનું અંતર તે આપણે del L લેશું. જે અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે તે del L. બીજી વાત હવે કે ક્ષેત્રની જે દિશા છે તે આ તરફ. હવે આપણે અહીંયા P બિંદુ પર કોઈ એકમ ધન વિદ્યુત ભાર લેવાનો છે. કોઈ એકમ ધન વિદ્યુત ભારને P બિંદુથી આપણે R બિંદુ સુધી લઈ જવું છે. હવે આપણે P બિંદુથી R બિંદુ સુધી લઈ જઈએ એટલે આ તરફ નીચેની દિશામાં જે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપરની તરફ, એટલે આ જે દિશા થઈ જાય કે આપણે જે એકમ ધન વિદ્યુત ભારને લઈ જવાનું છે તે વિરુદ્ધ દિશામાં. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થતું કાર્ય એ ક્ષેત્ર છે તે E જેટલું, સ્થાનાંતર આપણે જેટલું કરવાનું છે તે del L જેટલું, તો થતું કાર્ય છે તે E dot dl જેટલું થવાનું. કારણ કે આપણે અહીંયા ક્ષેત્ર E છે, સ્થાનાંતર del L, વિરુદ્ધમાં જે કરવું પડતું કાર્ય. અને આપણે એ જાણીએ છીએ કે જે વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામવાનું. જે આપણે આગળ પણ જોઈ રહ્યા છે કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યામાં જોયું હતું કે જે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે અથવા તો જે કરવું પડતું કાર્ય તેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય, તે વિદ્યુત ભારમાં. તો આગળ કોઈ એકમ ધન વિદ્યુત ભારને P બિંદુથી R બિંદુ સુધી વિદ્યુત ક્ષેત્ર E ની વિરુદ્ધ દિશામાં લઈ જવા કરવું પડતું કાર્ય તે થવાનું E dot dl જેટલું.
અને એ જે થતું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામવાનું. હવે થતું કાર્ય એટલે કે E ડોટ dl બરાબર જે થતું કાર્ય એ વિદ્યુત સ્થિતિમાનની આપણે વ્યાખ્યા જોઈએ તે મુજબ થતું કાર્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવતના બરાબર થાય. તો અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે પૃષ્ઠ A માં જે વિદ્યુત સ્થિતિમાન હોવાનું તે VA, પૃષ્ઠ B માં જે વિદ્યુત સ્થિતિમાન હોવાનું તે VB, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે VA માઈનસ VB એના જેટલું થાય. હવે જે પૃષ્ઠ A માં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ V જેટલો, B માં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V પ્લસ ડેલ V જેટલો, માઈનસ સાઇન અંદર આપીએ તો V માઈનસ V પ્લસ માઈનસ ડેલ V પ્લસ માઈનસ કેન્સલ તો ઇઝ ઇક્વલ ટુ માઈનસ ડેલ V જેટલો ઇઝ ઇક્વલ ટુ E ડોટ dl. અને એમાં આપણે E ને કરતા બનાવીએ, જે ક્ષેત્ર E ને કરતા બનાવીએ તો ડેલ L આ બાજુ ગુણાકારમાં, આ બાજુ તો ભાગાકારમાં, તો ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ ડેલ V અપોન ડેલ L. અહીંયા માનાંક છે તો આ બાજુ પણ માનાંક લઈ લઈએ તો થઈ જાય ડેલ V અપોન ડેલ L. અને જો આખા પૃષ્ઠ માટે આપણે વાત કરતા હોય તો ક્ષેત્ર E એ ડેલ V ઇઝ ઇક્વલ ટુ V ડેલ L ની જગ્યાએ L, તો E ઇઝ ઇક્વલ ટુ V બાય L. આ આપણને જે સંબંધ મળ્યો જ્યાં E એ ક્ષેત્ર, V એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને L જે છે તે સ્થાનાંતર એટલે કે P થી R બિંદુ સુધીનું અંતર એ L. તો હવે આપણને E ઇઝ ઇક્વલ ટુ V બાય L આ જે સંબંધ થયો તે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. બીજી આમાં એક વાત કે જે આનો એકમની વાત કરી દઈએ તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ, L નો એકમ એટલે અંતર, એનો એકમ મીટર. તો E આને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ કહી શકશું. જે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું આ જે ઋણ મૂલ્ય છે તે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય બરાબર થવાનું. કેમ કે અહીંયા પછી એક પણ એ છે કે માઈનસ અહીંયા માનાંક છે એટલે એ ધન થઈ જવાનું. તો એ જે ડેલ V અપોન ડેલ L નું મૂલ્ય છે એટલે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું મૂલ્ય તે વિદ્યુત ક્ષેત્ર E ના મૂલ્ય જેટલું થશે. એટલે એના એકમની વાત કરીએ તો વોલ્ટ પર મીટર. આ વાત થઈ ગઈ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના સંબંધની. હવે જે આપણે વાત કરવાનો છે તે બે વિદ્યુત ભાર અથવા તો ત્રણ વિદ્યુત ભાર અથવા તો ઘણા બધા વિદ્યુત ભાર, તો એ વિદ્યુત ભારનું તંત્ર હોય એના સ્થિતિ ઉર્જાનું આપણે સૂત્ર મેળવવાનું છે. અને બીજું એક સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે અગાઉ પણ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જ્યારે શરૂઆતમાં જોઈ ત્યારે સ્થિતિ ઉર્જા જોઈ છે. સ્થિતિ ઉર્જા જોઈએ તો કોઈ એક વિદ્યુત ભારને આપણે અનંત અંતરે કોઈ આપેલા બિંદુ લાવવો હોય, માનો કે R1 અંતર, R2 અંતર, તો અનંત અંતરેથી આપેલા અંતર સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, એ જે કાર્ય છે તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામવાનું. તો હવે આપણે વાત કરીએ કે કોઈ બે વિદ્યુત ભારનું તંત્ર હોય તો એના કારણે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જાનું સૂત્ર. પ્રશ્ન જે છે તે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. જે સૂત્ર છે, સોરી, જે પ્રશ્ન છે ફરીથી સમજો કે બે વિદ્યુત ભારના તંત્રનું આપણે એ જે તંત્ર હોય બે વિદ્યુત ભારનું તંત્ર, માત્ર બે વિદ્યુત ભાર, એના કારણે ઉદ્ભવતી જે સ્થિતિ ઉર્જા છે એનું આપણે સૂત્ર મેળવવાનું. તો માનો કે આકૃતિમાં પહેલા દોરીએ તો માનો કે અહીંયા પહેલા એક Q1 વિદ્યુત ભાર લઈ લઈએ અને અહીંયા માનો કે Q2 વિદ્યુત ભાર લઈ લઈએ અને બંને વચ્ચેનું એટલે કે Q1 અને Q2 જે વિદ્યુત ભાર છે એની વચ્ચેનું અંતર છે એને આપણે R12 કહીએ. ફરીવાર આ જે તંત્ર આપણે લીધું છે તે બે વિદ્યુત ભાર માટે જ લીધું છે. એક Q1 વિદ્યુત ભાર, એક Q2 વિદ્યુત ભાર અને બંને વચ્ચેનું અંતર છે તે R12 આપણે લીધું છે. હવે આ બે વિદ્યુત ભારના કારણે
તંત્રની આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવાનું. તો માનો કે પહેલા Q1 વિદ્યુત ભારને, આ જે Q1 વિદ્યુત ભાર છે એ Q1 વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી આપેલું બિંદુ, કે માનો કે આ બિંદુ ઉપર આપણે Q1 વિદ્યુત ભારને લાવવું છે. તો પહેલા જ્યારે આપણે અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને આપણે અહીંયા લાવીએ છીએ ત્યારે Q1 વિદ્યુત ભારની આસપાસ અત્યારે કોઈ ક્ષેત્ર પ્રવર્તતું નથી. તો કોઈ ક્ષેત્ર હોવાના ન હોવાના કારણે પહેલા તો Q1 વિદ્યુત ભાર ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં. તેથી આપણે આ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા કરવું પડતું કાર્ય છે તે શૂન્ય થવાનું. કારણ કે જે આપણે અનંત અંતરેથી આ Q1 વિદ્યુત ભારને લાવવો છે તો આજુબાજુમાં કોઈ બીજું પ્રકારનું બળ અથવા તો કોઈ બીજા પ્રકારનું ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર કે કોઈ બીજું વિદ્યુત ક્ષેત્ર કોઈ પ્રવર્તતું નથી. એટલા માટે અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને આપેલા બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય એ આપણે શૂન્ય થશે. તો પહેલા સૌપ્રથમ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી અથવા તો R1 અંતર, એ R1 અંતર આપણે લેશું તો ઉદ્ગમ બિંદુની સાપેક્ષ લેશું. એટલે એ ખાસ લખશું ઉદ્ગમ બિંદુ O ની સાપેક્ષ. ઉદ્ગમ બિંદુ O ની સાપેક્ષે આપણે આપેલા બિંદુ સુધી અથવા તો R1 અંતર સુધી લાવવા જે કરવું પડતું કાર્ય શૂન્ય થશે. અને શૂન્ય થવાનું કારણ એ પણ આપણે હમણાં કીધું એમ, કારણ કે Q1 વિદ્યુત ભારની આસપાસ કોઈ ક્ષેત્ર પ્રવર્તતું નથી. એટલા માટે એના ઉપર કોઈ બળ નહીં લાગે, અને જો બળ લાગે તો આપણે કુલમ્બના નિયમ મુજબ કાર્ય આવે. પણ અહીંયા કોઈ ક્ષેત્ર જ નથી એટલે કાર્ય થશે શૂન્ય. તો એ કાર્યને આપણે W1 કહી દઈએ તો એ કાર્ય શૂન્ય, અને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે Q1 વિદ્યુત ભાર આવી ગયો. ત્યારબાદ આપણે બીજો Q2 વિદ્યુત ભાર લાવવો છે, અને એ બંને વચ્ચેનું અંતર છે તે R12 છે. હવે Q2 વિદ્યુત ભારને આપણે લાવશું. જ્યારે Q2 વિદ્યુત ભારને લાવવો હશે ત્યારે Q1 વિદ્યુત ભારનું ક્ષેત્ર એની આસપાસ પ્રવર્તતું હશે અમુક ચોક્કસ વિસ્તારમાં. જે પ્રમાણે એની પ્રબળતા હોય એ પ્રમાણે આસપાસ એનું જે ક્ષેત્ર પ્રવર્તતું હોય. તો જ્યારે હવે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણે આ બિંદુએ લાવશું તો Q1 વિદ્યુત ભારના કારણે Q2 પર બળ લાગશે. એટલા માટે આપણે જે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં Q2 વિદ્યુત ભારને લાવવો પડશે, એના માટે આપણે કોઈ ચોક્કસ કાર્ય કરવું પડે. અને એ કાર્ય આપણે જેમ કુલમ્બના નિયમ મુજબ K_Q1 Q2 R12 અંતરના વ્યસ્ત પ્રમાણમાં આપણે જાણીએ, એ તો આપણે જોઈ ગયા આગળ પહેલા ચેપ્ટરમાં પણ. એની પહેલા અહીંયા Q1 વિદ્યુત ભારને લાવવા કરવું પડતું કાર્ય શૂન્ય, તેમજ Q1 વિદ્યુત ભારનું પ્રવર્તતું સ્થિતિમાન, તેને આપણે કહીશું V1, તે થશે K_Q1 R1P. કારણ કે આપણે અહીંયા ઉદ્ગમ બિંદુ, માનો કે અહીંયા ઉદ્ગમ બિંદુ O, અહીંયા P બિંદુ, તેની સાપેક્ષે લઈએ તો R1P સ્થિતિમાન. હવે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીંયા જેમ આપણે લખ્યું તેમ અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી એટલે R2 અંતર, એ પણ ઉદ્ગમ બિંદુની સાપેક્ષે ઉદ્ગમ બિંદુ O ની સાપેક્ષે
એટલે કે R2 અંતર સુધી લાવવા કરવું પડતું કાર્ય એ કરવું પડતું કાર્ય એને આપણે W2 કહેશું. એ જે કરવું પડતું કાર્ય W2 is equal to K Q1 Q2 upon R12 એટલે કે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર તે R12 K છે તે અચળાંક Q1 Q2 આપણે જે કુલમના નિયમ મુજબ જાણીએ જે થતું કાર્ય W2 is equal to K Q1 Q2 upon R12. અહીંયા બીજું આપણે લખશું કે અહીં Q1 વિદ્યુત ભારના ક્ષેત્રની અસર પ્રવર્તે છે. અસર પ્રવર્તે એનો અર્થ કે એના પર બળ લગાડે છે. અહીંયા Q2 વિદ્યુત ભાર આવે છે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણે લાવવું પડે છે કારણ કે આનું ક્ષેત્ર પ્રવર્તતું હોય છે હાલમાં, એટલે એની ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડે કાર્ય. એટલા માટે W2 is equal to K Q1 Q2 upon R12. હવે આને આપણે કહી દઈશું સમીકરણ નંબર 2 જે W2 મળ્યું એટલા માટે. હવે બંને વિદ્યુત ભાર એટલે કે Q1 અને Q2 ને આપેલા બિંદુ સુધી લાવવા કરવું પડતું કુલ કાર્ય W is equal to W1 plus W2 એટલે સમીકરણ 1 અને 2 નો સરવાળો. તો Q1 અને Q2 વિદ્યુત ભારને આપેલા બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય તેને આપણે કહેશું W equal to W1 plus W2. W1 તો શૂન્ય આપણે જે હમણાં જોયું સમીકરણ 1 માં આ થશે K Q1 Q2 upon R12 તો થશે K Q1 Q2 upon R12. આ આપણને મળી ગયું કુલ કાર્ય એટલે કે બે વિદ્યુત ભાર Q1 અને Q2 ને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા કરવું પડતું કુલ કાર્ય K Q1 Q2 upon R12. બીજું અહીંયા કે અહીંયા થતું કાર્ય એ K Q1 Q2 upon R12 આ થતું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. અને બીજી એક વસ્તુ કે અહીંયા K Q1 Q2 upon R12 એ થતું કાર્ય અથવા તો જે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે અથવા તો હવે આ જે કાર્ય છે એને આપણે સ્થિતિ ઊર્જા સ્વરૂપે લખી દઈએ તો U is equal to K Q1 Q2 upon R12 આ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. હવે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર અથવા તો કોના ઉપર આધાર રાખે તો આ જે સ્થિતિ ઊર્જા છે એ કયા માર્ગ પર લાવવામાં આવે છે Q1 અને Q2. માનો કે અનંત અંતરે આમથી આપણે લાવતા હોય તો અહીંયાથી Q1 ને લાવીએ, ત્યારબાદ આમથી Q1 ને લાવશું કે કોઈ પણ દિશામાં લાવશું તે માર્ગ પર આધારિત નથી. એ માત્ર Q1 અને Q2 નું જે અંતર છે R12 તેના પર આ ખાસ આધાર રાખશે. અને બીજું અહીંયા તો K અચળાંક છે, Q1 અને Q2 ના તો મૂલ્ય નિશ્ચિત હોવાનો કોઈ ફિક્સ કુલમમાં તો આ મૂલ્ય બદલાવાનું નથી, આ મૂલ્ય બદલાવાનું નથી, માત્ર જે અંતર બદલો તો જ આ સ્થિતિ ઊર્જામાં ફેરફાર થવાનો. એટલે સ્થિતિ ઊર્જાના ફેરફારનો આધાર એ કયા માર્ગ પરથી Q1 અને Q2 ને લાવવામાં આવે છે તેના પર નથી, માત્ર Q1 અને Q2 વચ્ચેના અંતર પર. અંતર બદલે એટલે કે R12 છે એનું મૂલ્ય તમે બદલો તો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય છે એ સતત બદલતું રહે. તો આ વાત થઈ ગઈ બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર. હવે જે આપણે કાલે જોવાના તે ત્રણ વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર કેવી રીતના મેળવશું આ જ રીતના છે. પણ અહીંયા Q1 Q2 વિદ્યુત ભાર છે એની જગ્યાએ એક નવો વિદ્યુત ભાર Q3 અને કોઈ એક ઉદ્ગમ બિંદુની સાપેક્ષે પહેલા Q1 ને લઈ જવા માટે કરવું પડતું કાર્ય, Q2 ને લઈ જવા માટે કરવું પડતું કાર્ય અને Q3 ને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ત્યારબાદ જે કુલ કાર્ય એટલે કે Q1 Q2 અને Q3 ને લઈ જવા કરવું પડતું કુલ કાર્ય એનો સરવાળો કરશું કાર્યનો તો આપણને કુલ કાર્ય મળે.